श्री राम नामना। अरे पण તમે તો જાણો છો કે ઈશ્વરે આપણને સંતાન સુખ નથી આપ્યું, આપણને દીકરો જ નથી, તો પછી એને પરણાવવું ક્યાંથી અને કેવી રીતે? પોથી હારે પરણાવીને લાવો, ગમે ત્યાંથી લાવો, ગમે તે કરીને લાવો, પણ જ્યાં લગર આ ઘરમાં વહુ નહીં આવે ને ત્યાં લગી હું અનજળ નહીં લઉં। હે ભગવાન, સત્યાનાશ જાય તમારી સમજણ શક્તિનું। હે ભગવાન, બુદ્ધિનું તે માળું ફૂકી માર્યું તમે તો। લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી ત્યારે તમે તમારું આવું દિવેલ પીધેલું ડાચું ધોવા હાલી નીકળ્યા। કાંઈ સમજાણું નહીં। અરે કાંઈ તો સમજો, કોઈ વેવલીનું નથી કે આવા ઘોર જંગલમાં સોનાના ચરવા રજળતા મળી દે। અરે કઈ સમજાય છે તમને? આ તમે વ્રત કર્યા ને એટલે પરસોત્તમ ભગવાનની તમારા પર કૃપા ઉતરી। કૃપા ભગત। હે પુરુષોત્તમ ભગવાન, આપ તો જાણો છો ને કે હું તમારું વ્રત સ્નાન કરવા નદીએ નથી જઈ શકતી। મારા સાસુએ શું કહ્યું હતું કે મન ચંગા તો કથરોટ में गंगा। तो हे पुरुषोत्तम भगवान, मारू आ स्नान तीर्थ स्नान समझीने स्वीकारજો। મારી મીઠી, મારી સોનાની મીઠી ખોવાઈ ગઈ। વીટી? અરે આ વીટી તો મારા સાસુમાની છે। અરે મારા લગનમાં મારા ઘરવાળાએ દીધી હતી। અરે રે! હે પુરુષોત્તમ ભગવાન, અહીંયા કઈ રીતે આવી? હે ભગવાન, આપની લીલા અપરંપાર છે। કાલે જમવાના બહાને ઘરેથી વહેલા ના આવી જતા। અમારા ઘરે મોટા મોટા માણસો આવવાના છે અને 101 બ્રાહ્મણ જમાડવાના છે, અને તમારી પાસે તો 2 જોડી સારા કપડા બી નહીં હોય પહેરવા માટે। તમારી લક્ષ્મી સમાન વહુને ચુડેલ કહીને ના સંબોધો મણી બહેન, એ યોગ્ય ના કહેવાય। વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય ને લક્ષ્મીનો આદર કરાય, તિરસ્કાર નહીં। પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો, આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો। સ્નાન કરે જે મહિનો આખો, સાગર સરતા સરોવર કાંઠો, તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો। જગતમાં ઘણા માણસો એવા પણ હોય છે કે ગુરુ શા માટે કરવા? ઈશ્વરને જો પ્રાપ્ત કરવા હોય તો ગુરુની જરૂર ન પડે। કોઈ ભગવાને એવું કીધું નથી કે મને પ્રાપ્ત કરવા માટે તમારે ગુરુ કરવા જરૂરી છે, પણ આપણે 18 પુરાણમાં ધ્યાન દઈને જો જોઈએ તો મોટા મોટા ઋષિ મુનિઓએ પણ ગુરુ ધારણ કર્યા છે અને ઈશ્વરે પણ ગુરુ ધારણ કર્યા છે। રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ મુનિ છે, કૃષ્ણચંદ્ર ભગવાનના ગુરુ સાંદીપની ઋષિ છે। એવી રીતે ગુરુદેવ દત્તાત્રેયે 24 ગુરુ ધારણ કર્યા। બાપા જલારામે ભોજલરામને ગુરુ કર્યા। બાપા બજરંગદાસે રામજી રામને ગુરુ ધારણ કર્યા। હે પીપળાદેવ, સાંભળ્યું છે તમારામાં વિષ્ણુનો વાસ હોય છે, અને મેં તો વિષ્ણુનું વ્રત પુરુષોત્તમ માસ કર્યું છે। મેં જ્યારથી આ વ્રત કર્યું છે ને, મારી તો મતિ ફરી ગઈ છે। જ્યારે પણ ઝાડવા કાપવા જાઉં છું ને, મને તો એવું લાગે છે આ માણસના જેમ હાથ હોય ને, એમ ઝાડ ને ડાળીઓ હોય।
માણસના હાથ કાપો ને તો એને દુઃખ ન થાય, એમ તમારી ડાળી કાપી હોય તો તમને વેદના ન થાય? હાથ વગર માણસ કેવો લાગે? હા, ઠૂટો ઠૂટો લાગે. એટલે હું ઝાડને ઠૂઠા નહીં કરું. ભલે મારી બેરીને જે કહેવું હોય તે કહે, પણ હું ઝાડવા નહીં કાપું. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. હે ભગવાન, વાહ વાહ ભગવાન વાહ! કેવી મજાક કરો છો તમે, કેવી મજાક કરો છો! મને નથી ખબર કે તમે મને સાંભળો છો કે નહીં. ના સાંભળતો હોય તો સાંભળ, સાંભળ ભગવાન. હું બે હાથ જોડીને તને વિનંતી કરું છું કે મારી આવી કસોટી ના લે, મને આવી લાલચ ના આપ. અરે હું એક નાનો ગામડિયો છું, મને આવી લાલચ ના આપો. ભલે મારો સંસાર તૂટતો હોય તો તૂટે, ભલે જે થવું હોય તે થાય. ભલે તારે જે કરવું હોય તે કર ભગવાન, પર આ જીવા ભગત નીતિ અને ધર્મ નો માર્ગ નહીં છોડે, નહીં છોડે ભગવાન, એટલે નહીં છોડે. હે પુરુષોત્તમ ભગવાન, આજે આ કસ્તુરે ભલે મારું અપમાન કર્યું, મારા એમનું અપમાન કર્યું, પણ તને કહી દઉં છું હે ભગવાન કે કાલે મારી લાજ રાખવી પડશે, તારે રાખવી પડશે. લાલા, કનૈયા, મારા ઠાકોરજી હમણાં જ મને કહી ગયો છે ને કે હું જે માંગીશ એ મને મળશે. મીઠાઈ મળશે તો મીઠાઈ આપ, અને આ આનું ડાચું બંધ કર. એ દોશી, તું મર્યાદાનો ભંગ કરી રહી છે. અરે તારો મહારાજ કઈ મર્યાદાનું પાલન કરી રહ્યો છે? અરે રાજાનું તો કર્તવ્ય છે કે પ્રજાનું પાલન કરવું. જે રાજા પ્રજા ઉપર અત્યાચાર કરે ને એ તો ભિખારીથી એ ભૂંડો છે. એ ડોશલી, હવે જો એક પણ શબ્દ વધારે બોલી છે ને તો તને બંદી બનાવી દંડ આપવામાં આવશે. આહા, બોલ્યા મોટા તને બંદી બનાવીને દંડ આપવામાં આવશે. તમારા ડોહાનું રાજ ચાલે છે, અને એ ડોસલી કોને કરે છે? ડોસલી તારી માં ને ડોસલો તારો આ રાજા. આ ગવંડી દોષીને મૃત્યુદંડની સજા આપો સેનાપતિ. કોઈ કદાચિત મારો અપરાધ કરશે તો હું એને ક્ષમા કરી પણ દઉં, કિંતુ મારા ભક્તોનો અપરાધ કરશે એને હું ક્યારેય ક્ષમા કરતો નથી. હવે ચોંટી રહો આજીવન આ તાવડીને તપેલી સાથે. નહીં પ્રભુ, આપ તો દયાના સાગર છો, કરુણા સાગર છો. રાણી
દિવસ પછી સૌથી પાવન મંગલદાયી કલ્યાણકારક પુરુષોત્તમ માસ બેસે છે. જે કોઈ વ્યક્તિ પુરુષોત્તમ માસમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનનું નામ લે, વ્રત કરે, નદીએ નાવા જાય, યથાશક્તિ દાન કરે, ઉપવાસ એકટાણા કરે, એને ભગવાન પોતાના હાથે સોનાના ચરુ આપે છે. જીવા ભગત ગુરુજી, હું એકલો હતો ને ત્યાં લગન તો થોડો ઘણો સુખી હતો, પણ આ બેકલા થયા પછી તો મારા જે હાલ હવાલ થયા છે, આ ચક્કીના બે પાણા વચ્ચે દળાતા ઘઉંના દાણા જેવી મારી હાલત થઈ. એક બાજુ બૈરું કચડે અને બીજી બાજુ મા બાપ કચડે. અરે કચડી કચડીને મારો કચર ઘાણ કાઢી નાખ્યો. ગુરુજી, મા બાપનો મહિમા વધારતો એક ઉપદેશ આપીશ. એ ઉપદેશ કે કોઈ પણ મા બાપની સેવા કર્યા વગર કે એમનું કર્તવ્ય પાલન કર્યા વગર જો મારી સેવા કરશે એ મને માન્ય નથી. મારી અને તમારી આ કથા જે કોઈ સાંભળશે તે સંભળાવશે, એમના ઘરે સદૈવ સંતાન સુખની પ્રાપ્તિ થશે. આ મારું વચન છે, એમાં કોઈએ સંદેહ કરવો નહીં. પુરુષોત્તમ